પેલા પિક્કા બનાવો ને ટીકા चाहिए હા तीखा नहीं जो आलू का भजिया है ना हाँ सर मोटो यार 5 वड़ा पाव कितना आपका एक आपको बगड़े ला मिर्ची पाव પિતાના ભજીયા કેટલા મોટા બનાવો છો एक पिक्का भजिया दे देना वो तो बना रहे हैं ना अभी लाइव वो 8 ये મૂક્યા અરે વાહ गिर गया મળી ગઈ એક તો મળી ગયું यस ટીશ્યુ પેપર આપણી જોડે અમને ઘણા જણાએ કીધેલું કે ગોવામાં વેજ સ્ટ્રીટ ફૂડ શોધવું બહુ અઘરું છે પણ મેં અમારા નસીબ જુઓ કે અમારી જે હોટલ છે ને કેટરન બીચ આગળ એનાથી બહાર નીકળીએ ને અને તરત જ અમને બહાર એક વડાપાઉંની સ્ટ્રીટ ફૂડની સ્ટોલ જોવા મળી ગઈ અમે નીકળતા 3 દિવસ અહીંયા આગળ જોતા હતા કે જ્યારે નીકળી ત્યારે અહીંયા આગળ ભીડ હોય જ તેને લોકો નાસ્તો કરતા હોય તો અમને બી થયું કે ચલો એકવાર ટ્રાય કરીએ અને વડાપાઉં ટ્રાય કર્યું બોસ ખરેખર બહુ જોરદાર છે તો તમે લોકો બી ગોવામાં આવતા હોય ને તમારે બી સારું સ્ટ્રીટ ફૂડ ખાવું હોય ગોવાની અંદર અને ખાસ કરીને વડાપાઉં તો એક્ઝેક્ટલી જાંબલેશ્વર મહાદેવનું મંદિર છે એની બાજુમાં અહીંયા આગળ કૃષ્ણા હોટલ છે પ્યોર વેજ એની એક્ઝેક્ટ અહીંયા વચ્ચે તમને જોવા મળી જશે આ સ્ટોરનું કોઈ જાતનું નામ નહીં લખેલું પણ તમને ખબર પડી જ જશે જોશો એટલે બાકી વડાપાઉં બહુ જોરદાર છે એ સિવાય મરચાના વડાપાઉં પણ બનાવે છે અને એ બી જોરદાર છે આપણે એ બી ટ્રાય કર્યા તો રેકમેન્ડ કરીશ ભાઈ ગોવાની અંદર આવો ને તો નોર્થ ગોવામાં છે હો પહેલેથી કહી દઉં છું તો નોર્થ ગોવામાં આ જગ્યા જરૂરથી ટ્રાય કરજો ખરેખર મજા આવશે